ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। રાજસ્થાનમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, રેત ધૂળ ભરેલી આંધીનું સુનામી ત્રાટક્યું। સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે વિડીયો। આ અંગેના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહેલ છે। બપોરના સમયે ઓચિંતા જ રેત અને ધૂળની આંધીને લીધે વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ ગઈ હતી। રાજસ્થાન રાજ્યના ચુરુ જિલ્લામાં શનિવારે બપોરના સમયે એક અસાધારણ કુદરતી ઘટનાનો નજારો જોવા મળ્યો। આકાશમાંથી જાણે ધૂળની સુનામી કોઈ શહેર પર આવતી હોય તેનું દ્રશ્ય જોવા મળ્યું હતું। આ અંગેના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહેલ છે। રાજસ્થાનના ચુરુ અને બિકાનેર જેવા શહેરોમાં આ ધૂળભરી આંધીનો નજારો જોવા મળ્યો છે। બપોરના સમયે ઓચિંતા જ રેત અને ધૂળની આંધીને લીધે વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ ગઈ હતી। માર્ગો પર ચાલતા વાહનો અટકી જવાથી ફરજ પડી હતી। સ્થિતિ એટલી ભયાનક થઈ કે કેટલાક મીટરના અંતર પર જોઈ શકવું મુશ્કેલ બની ગયું હતું। ઓચિંતા આવેલી આ આંધીને લીધે મુખ્ય બજારો તથા રહેણાંક વિસ્તારોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ખૂબ જ ઝડપથી પવન ફૂંકાયો અને ઉડતી ધૂળથી બચવા લોકો માટે સુરક્ષિત સ્થળ તથા દુકાનો તરફ ભાગતા જોવા મળ્યા હતા। ભારે પવનને લીધે અનેક જગ્યાએ ઝાડ તૂટી પડ્યા અને વીજળીના થાંભલાને પણ નુકસાન થયું હતું। જયપુર હવામાન વિભાગની માહિતી પ્રમાણે રાજ્યમાં સક્રિય થયેલા એક નવા પશ્ચિમી વિક્ષોભને લીધે હવામાનને લઈને અવરોધની સ્થિતિ છે। મોસમ વિભાગે ચેતવણી આપી છે કે ચુરુ ઉપરાંત જયપુર, અજમેર, ભરતપુર, કોટા, જોધપુર અને ઉદયપુરમાં વિસ્તારોમાં 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાક ઝડપથી પવન સાથે ધૂળ ભરેલી આંધી સર્જાવા તથા મધ્યમ પ્રમાણમાં વરસાદ થઈ શકે છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ થયો છે।